રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટેની આમંત્રણ પત્રિકા આવેલ છે અને અયોધ્યાથી અક્ષત કળશ યાત્રા સુપેડી ખાતે આવી પહોંચતા અક્ષત કળશનું સ્વાગત કરવામાં આવેલ અને સુપેડીમાં આવેલ મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા ખુશી વ્યક્ત કરેલી છે અને ઐતિહાસિક આ કાર્યક્રમમાં જવાના છે અને તમામ ધર્મપ્રેમી જનતાને પણ આહવાન કરવામાં આવેલ છે કે આ તકે પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી મુરલી મનોહર મંદિર ખાતે દર્શન કર્યા હતા, અક્ષત કળશની આરતી કરી હતી અને ધન્યતા અનુભવી હતી અને જણાવેલ કે અયોધ્યા ખાતે આગામી 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સવ યોજાવાનો છે, ત્યારે આપણે ઘરે ઘરે દીવો પ્રગટાવી તોરણ બાંધી અનોખી દિવાળી ઉજવણી કરવા રાજભા ગઢવીએ આહવાન કર્યું હતું। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે એટલે કે શ્રી મુરલી મનોહર મંદિર, આ મંદિર અયોધ્યા દ્વારા જે આમંત્રણ મળેલ છે એ નિમિત્તે અમારી સંતની અપીલ છે કે અમને 22 તારીખે ગર્ભગૃહમાં 4000 સંતોમાંથી રામલલાએ અમારી ગણતરી કરી અમને અહીંયા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવેલા છે। તો એ નિમિત્તે 22 તારીખે સર્વ સનાતની ધર્મને લાગતા સર્વ હિન્દુઓને અપીલ કરવામાં આવે છે કે આ દિવસે 22 તારીખે આપ સર્વ તે દિવસે મંદિરે મંદિરે હરેક હિન્દુસ્તાનના જે કઈ ખૂણે ખૂણે આવેલા નાનામાં નાના મંદિરે જઈ અને ભગવાનના રામધૂન કરીએ, મહાઆરતીનો બપોરના લાભ લઈએ અને સાંજના સમયે એક દિવાળી જેવો મહોત્સવ કરીએ અને તે દિવસે ઘરે ઘરે દીપમાલા પેટાવીએ, રંગોળી કરીએ અને તોરણ પણ બાંધીએ, જેથી સનાતન ધર્મનો વિજય થઈ રહ્યો છે ત્યારે રામલલ્લા જ્યારે અયોધ્યામાં પાછા પધારી રહ્યા છે ત્યારે